ધોરાજી ગર્જના ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। રાજકોટ જિલ્લાના ધોરાજી નગરપાલિકા દ્વારા સાફ સફાઈ કરવા માટે ભારતીય કામદારોને બોલાવીને સફાઈ કરવા માટેનો કોન્ટ્રાક્ટ રદ કરવા બાબતે આવેદનપત્ર ચીફ ઓફિસરને આપવામાં આવ્યું। વાલ્મીકી સમાજ દ્વારા હાલ ધોરાજી નગરપાલિકામાં સાફ સફાઈ કરવા માટે ધોરાજીના વાલ્મીકી સમાજના સફાઈ કામદારો ઘણા વર્ષોથી કામગીરી કરી રહ્યા હોય તેમાં અલગ અલગ કોન્ટ્રાક્ટ કરવામાં આવી રહ્યો હોય અને બહારથી સફાઈ કામદારો બોલાવીને લાખો રૂપિયાની ગ્રાન્ટ ફાળવાઈ રહી હોય। આવા કોન્ટ્રાક્ટરથી ધોરાજી વાલ્મીકી સમાજના લોકોને અન્યાય કર્યો છે અને આજરોજ ધોરાજીના વાલ્મીકી સમાજના લોકો એકત્રિત થયા હતા। નગરપાલિકા કચેરી ખાતે અને તંત્રને ભગવાન સદબુદ્ધિ આપે તે માટે રામધૂન બોલાવીને ચીફ ઓફિસરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું, જે 10 લાખ રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે। તેમાં કોઈ વચેટિયાઓ કે પછી એજન્સીને રાખ્યા વગર ડાયરેક્ટ ધોરાજી નગરપાલિકા તંત્ર દ્વારા સફાઈ કામદારોને મહેનતાણું ચૂકવવામાં આવે અને ધોરાજી વાલ્મીકી સમાજની આ માંગણીને ધ્યાને નહીં લેવાય તો આગામી સમયમાં ઉગ્ર આંદોલનો અને વિરોધ પ્રદર્શન કરવામાં આવશે। ધોરાજીની તમામ પ્રકારની સફાઈ કામગીરી બંધ કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારી હતી। મારું નામ આશીષભાઈ જેઠવા, સામાજિક કાર્યકર ધોરાજી। આજે ધોરાજી નગરપાલિકામાં જે 10 લાખની સફાઈ માટેની ગ્રાન્ટ આવેલી છે એ ગ્રાન્ટમાં કોન્ટ્રાક્ટ આપી અને બહારના માણસોને બોલાવીને સફાઈ કામગીરી કરાવે છે, જેનો અમે વાલ્મીકી સમાજના સ્થાનિક લોકો વિરોધ કરીએ છીએ। આજે વાલ્મીકી સમાજના બધા આગેવાનો સાથે મળીને આ જે કોન્ટ્રાક્ટ આપ્યો છે એનો વિરોધ કરીએ છીએ અને બહારના માણસો આવ્યા છે એને તાત્કાલિક મોકલી દેવામાં આવે અને આ કોન્ટ્રાક્ટ રદ કરવામાં આવે। અને જો 10 લાખની ગ્રાન્ટ આવી જ છે અને સફાઈમાં વાપરવી હોય તો નગરપાલિકા એનો સ્થાનિક લોકોને કામ ઉપર રાખીને નગરપાલિકા એની પગારની ચૂકવણી કરે, કોઈ એજન્સી કે વચેટિયાને માણે ન રાખી। અને જો અમારી આ માંગણી સ્વીકારવામાં નહીં આવે તો તારીખ 2 થી તમામ પ્રકારની અમે સફાઈ કામગીરી બંધ કરી દેશું। તેમજ ગામમાં કૂતરા મીંડળા મીરા હશે કે અમારા સમાજના લોકો કોઈ પ્રાઇવેટ કામ સફાઈ કામગીરી કરતા હશે એ બંધ કરી દેશું અને એમાં જે પણ પરિસ્થિતિ ઊભી થશે એની તમામ પ્રકારની જવાબદારી તંત્રશ્રીની રહેશે। મારું નામ મનસુખભાઈ કાનજીભાઈ જેઠવા, હું વાલ્મીકી સમાજનો પ્રમુખ છું। અત્યારે અમે ચીફ ઓફિસરને અને નગરપાલિકાના પ્રમુખશ્રીને મળવા આવ્યા હતા। થોડાક ટાઈમથી હમણાં હલચલ હતી કે બહારથી સફાઈ કામદારો બોલાવીને સ્થાનિક વાલ્મીકી સમાજના સફાઈ કામદારો અન્યાય થાય છે। જ્યારે કુદરતી આફતોમાં સફાઈ કામદારો પોતાની જાનનું જોખમ પરવા કર્યા વગર પણ સતત ને સતત કામગીરી કરે છે। કોરોના મહામારી હોય, ભૂકંપ હોય કે અતિવૃષ્ટિ હોય, જ્યારે જરૂર પડે ત્યારે સફાઈ કામદારો પોતાની ફરજ બજાવે છે। તેમ છતાં પણ નગરપાલિકાને કોન્ટ્રાક્ટ પ્રથામાં રસ હોય, સ્થાનિક લોકોનું નિકંદન કાઢવા બેઠી થયા નગરપાલિકાના અધિકારીઓ અને કર્મચારીઓ। એટલા માટે અમે સખત ને સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ। ગમે ત્યારે જરૂર પડે તો અમે સફાઈ કામગીરી બંધ કરશું અને ખાતર ભરવાનું પણ બંધ કરાવશું। જરૂર પડે અમે ઉપવાસ આંદોલન ગાંધી ચિંધ્યા જવાની ફરજ પડશે।